Action. ઓ હેલો હાય કેમ છો નમસ્તે તમે લોકો મને ના ઓળખી ઓ ગોડ તમે લોકો મને ના ઓળખી હું સેજલ ચોકસી ઓ યસ 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 હા એટલે પહેલા હું સેજલ મોદી જ હતી પણ હવે તો સેજલ ચોકસી જ ને યસ લવ મેરેજ યુ નો વોટ મારા કઝિનના મેરેજ વખતે હું સાડી ખરીદવા ચોકસી બુટીકમાં ગઈ હતી ત્યાં જઈને મેં આ સાડી તો ખરીદી લીધી મસ્ત એકદમ પણ પોતાનું દિલ હું ત્યાં ચંચુ પાસે છોડીને આવી ચંચુ ઓ ગોડ તમને ચંચુ નથી ખબર કોણ ચંચુ અરે ચંચુ મારો અરે એટલે ચંચુ મારા હસબન્ડ ને યુ નો દુનિયાની બધી પત્નીઓને આ સાડી સાથે ખૂબ પ્રેમ હોય રાઈટ પણ છે ને મારા કેસમાં સાવ ઊંધું છે મારા પતિને આ સાડીઓ સાથે ખૂબ પ્રેમ છે સાચું કહું છું એમના સાડીઓ સાથે ખૂબ 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 પ્રેમ છે અરે એટલે જ તો એ ચોકસી બુટીકના કિંગ કહેવાય છે કિંગ હા નહીં તો ઓ ગેસ વોટ મારી બેસ્ટ ફ્રેન્ડ કોણ હશે ગેસ ઓ પ્લીઝ તમે લોકો રહેવા દો તમે લોકો ગેસ કરી જ નહીં શકો મારી સાસુ મધર ઇન લો સાચે મારી સાસુ મારી બેસ્ટ ફ્રેન્ડ છે ક્યારેક તો મને એમ લાગે કે હું ઘરની વહુ નહીં પણ દીકરી છું અને મારા ચંચુ એ ઘર જમાઈ છે સાચે અને યસ મારા સસરાને લીધે છે ને મને આ ઘરમાં મારા પપ્પાની યાદ ક્યારેય નથી આવી હા મારા સસરા છે ને આમ રિટાયર્ડ છે પણ આખો દિવસ ઘરમાં બેઠા બેઠા શેર બજારમાં જ માથું માર્યા કરે બાકી બધું ઓલ ફિટ ઓલ વેલ છે એકદમ ઓ યસ સોરી હું મારા દીકરાનું ઇન્ટ્રોડક્શન આપવાનું જ ભૂલી ગઈ મારો દીકરો મલ્હાર એ હેલો બ્રેક તમે લોકો કંઈક તો વિચારીને બોલો એ સુપરસ્ટાર મલ્હાર ઠક્કરની શું હું મમ્મી લાગું છું મમ્મી ઓ ગોડ મને ચક્કર આવી જશે ઓ યસ પણ એ મલ્હાર ઠક્કરના નામ પરથી મેં મારા દીકરાનું નામ મલ્હાર રાખ્યું છે તમને ખબર છે મારો દીકરો છે ને મારા પેટમાં હતો ને ત્યારે મેં મલ્હાર ઠક્કરની બધી જ ફિલ્મો જોઈ નાખી હતી શું કામ ખબર છે કે એના ગર્ભ સંસ્કારમાં મલ્હારના સંસ્કાર આવે સાચે તમને લોકોને વિશ્વાસ નથી આવતો ઓ ગોડ મારો દીકરો જ્યારે જન્મવાનો હતો ને ત્યારે છે ને એ રડતો નહોતો જરાય ના રડ્યો પણ ખબર છે એણે શું કર્યું એને જન્મીને ડૉક્ટરને પૂછ્યું વોટ ઇઝ ધીસ ડૉક્ટર વેર ઇઝ માય કોફી તમે લોકોએ મારા માટે કોફી ના મંગાવી બાય ધ વે આ છે મારું ચોકસી પરિવાર ઓ માય ગોડ સોરી હું એક નામ લેવાનું ભૂલી ગઈ છું મંજુ એ હા પણ તમે મંજુને નહીં જણાવતા કે હું એનું નામ લેવાનું ભૂલી ગઈ છું તમારા આગળ નહીં તો એ છે ને અહીંયા આવશે અને મને છે ને મારી નાખશે આ મંજુ છે ને એ ઘરમાં કામ ઓછું કરે પણ આ લોકોની છે ને પંચાયત કરી રાખે આવી મંજુ મને બોલાવે છે ખબર છે ને મારી નાખશે જવું પડશે આવજો આપણે લોકો ફરી મળીશું ઓકે બાય ધ વે નાઇસ ટુ મીટ યુ જય શ્રી કૃષ્ણ